અરવલ્લી જિલ્લાના માલપુર અણિયોર ગામે પંડિત દીનદયાળ દુકાન ઉપર ગ્રાહકોનો બળાપો ઠાલવ્યો। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામે પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાને ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી। ગ્રાહકોને કહેવા પ્રમાણે છેલ્લા 10 તારીખથી ધક્કા ખાઈ કંટાળી ગયા હોવાની બૂમો। ગ્રાહકોના જણાવ્યા અનુસાર કોમ્પ્યુટર બંધ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી રાહ જોતા ગ્રાહકોમાં મોટો હોબાળો થયો હતો। મીડિયાને જાણ કરાતા અણિયોર મુકામે મુલાકાત લેતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે ફરી બોલો। બાબુભાઈ ગોડાભાઈ અણિયારથી સામાન મળતું નથી। હું લેવા આવ્યા સામાન લેવા આવ્યો તો સામાનમાં હું લેવા આવ્યા ઘઉં ચોખા હેના ફોટા પાડો બધા હે નહીં હાલતા। હે ચારના ધક્કા કહો છો તમે આ તો 4 દિવસથી ધક્કા ખાઉં। એટલે હું પ્રોબ્લેમ હું છું અહીંયા ગાડી ઘઉં ચોખા નહીં મળતા। એટલે પણ હેના માટે નહીં મળતા કોક તો કારણ હે ને હું કેવા કોઈ બેલ નથી કરો તમે એટલે આ કે કે કોમ્પ્યુટર બગડ્યું અને ઘડીકમાં કે પેલું લાવો એક મિનિટ મારી સાહેબ બરાબરની વાત હોબળો પેલો હું એને એ કહું ઓબરી લેવા દો એને પત્તા માલ લઈ લે છે પછી કે આ લાવવાના એમ કરે। એટલે હું લાવા કઈ કેવાસીનું હા ના ના કેવાયસી તો સરકારે જાહેર કર્યું ને કેવાયસી હોય કે ના હોય અનાજ મળવા પાત્ર છે સરકારે જાહેર કર્યું એમ કેવું થાય કોઈ ગભરાવા હા હાલમાં મામલતદાર ફોન કરી એ કહેતા કે તમે મળી જાય એમ કહ્યું હતું। તો પછી એવું કર્યું કે હું મારા છોકરાને બહાર રાખે હું અહીં શું કહ્યું કે લાવું છોડોને એમાં મારા એ થાય ડખું થાય। તમારો નંબર બોલો બોલે કે બોલો હું નહીં બેન કેમ આવીને બેઠો બેન તમે અનાજ માટે સોસાયટીનું અનાજ માટે કેમ આ ઢગલો થઈ રહ્યા છો તમે સામાન લેવા આવશે પણ આવતા નહીં વહેલા પછી। બ્યુરો રિપોર્ટ અલ્પેશ ભાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ માલપુર।